લોકસેવાનું જીવતું જાગતું ઉદાહરણ એટલે કે જય અંબે મિત્ર મંડળ। આજથી 1.5 વર્ષ પહેલાં અમે ફક્ત દર રવિવારે આ પુલાવનું વિતરણ કરતા હતા, પણ હવે જેમ જેમ દાતાશ્રીઓ વધતા ગયા તેમ તેમ હવે દર મહિનામાં લગભગ 20 થી 25 દિવસ પુલાવ તથા છાશ તથા આઈસ્ક્રીમનું વિતરણ કરીએ છીએ। આ સેવાનું કાર્યક્રમ અમે સાંજે 6 થી 6:30 વચ્ચે કરીએ છીએ। અમારે જય અંબે મિત્ર મંડળ છે, જે અમે 100 મિત્રો ભેગા સાથે મળીને સેવાનું કાર્ય કરીએ છીએ। અમારા ગ્રુપમાં 25 થી 30 મેમ્બર છે, જે દર મહિને કમ્પલસરી 500 રૂપિયા સેવા અર્થે આ ગ્રુપમાં જમા કરાવે છે। તેથી અમે 1200 સિવિલ હોસ્પિટલના ગેટ પાસે દર્દી તથા દર્દીના સગાઓને પુલાવ તથા છાશ તથા આઈસ્ક્રીમનું વિતરણ કરીએ છીએ। અમે અમારા ગ્રુપના સભ્ય અરવિંદભાઈ ડાકોર પાસે 2000 ઉચ્ચક આપીને પુલાવ તૈયાર કરાવીએ છીએ, જે પુલાવ 150 થી 170 વ્યક્તિ ખાઈ શકે તે રીતેનો પુલાવ તૈયાર થાય છે। અને અમે દરેક સભ્ય પોતાના વોટ્સએપ સ્ટેટસમાં તથા ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુકમાં મૂકીએ છીએ, જેથી કરીને અમારા સગા સંબંધીઓ આ જઈને સેવા કરવા પ્રેરાય। અને આમ જોઈને અમારા સગા સંબંધીઓ તેમના ઘરના કોઈ સભ્યોનો જન્મદિવસ હોય અથવા તો પુણ્યતિથિ હોય અથવા તેમને સેવાકીય રીતે પણ આ કાર્ય કરાવવું હોય તો તેઓ અમારો સંપર્ક કરી પુલાવ તથા ક્યારેક પુલાવ અને છાશ અથવા પુલાવ અને આઈસ્ક્રીમનું વિતરણ કરાવે છે, જેથી તેમને પણ આ સેવાનો લાભ મળે। રિપોર્ટર મુકેશ પરમાર। મહિનાથી કે કેટલા વર્ષોથી ચલાવવા? અમે લગભગ એક વર્ષ 1.5 વર્ષ ઉપર થયું। બરોબર। અને પહેલાં અમે દર રવિવારે પુલાવ વિતરણ કરતા હતા। અને હવે જેમ જેમ દાદાશ્રી લોકો વિડીયો દેખાય છે તો જેટલા દાદાશ્રીઓ વધે છે એ રીતે હવે લગભગ મહિનાના અંદર અમારે 20 થી 25 દિવસ જેવું થઈ જાય છે। 20 થી 25 દિવસ જેવું તો લગભગ અમારે પુલાવ બધા પુલાવના સાથે છાશ અને પુલાવ તથા આઈસ્ક્રીમ પણ હોય છે। બરોબર। લાઈક અમે સેવાનું કાર્ય કરીએ। અમારે જય અંબે મિત્ર મંડળ કરીને ગ્રુપ છે, જે અમે બધા મિત્રોએ સાથે મળી શરૂ કર્યું હતું। બરોબર। જે અત્યારે શરૂઆતના પીરિયડમાં અમે ઓનલી દર રવિવારે કરતા હતા। હવે જનરલી રોજે રોજ મહિનામાં 20 થી 25 દિવસ આ થઈ ગયું। પછી સાહેબ તમારી કોઈ સંસ્થા કે ખાલી આમ જ સેવા કરો છો? બસ પહેલાં જસ્ટ અમે એમ સેવા માટે જ ચાલુ કર્યું છે કે જે અહીંયા સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ આવતા હોય, દર્દીઓના સગા, તેમને એક સારું વ્યવસ્થિત પુલાવ જમવા મળી જાય એ રીતે અમે એ સેવા આજે સ્ટાર્ટ કરી। ના સરસ સરસ, તમે બહુ સારું કરો છો। ભગવાન તમને સદબુદ્ધિ આપે, ખજૂરભાઈ જેવી બઢતી આલે। ભગવાન ક્યાંથી આવે ને ક્યાં જાય કોઈ ખબર તમારે મારે રીતે અમારા સાથ સહકાર બધાનું મળી રહે તો અમે સારા જગ્યાએ સારું કામ કરવા જઈ રહ્યા છીએ।